નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ઘણી ઘણી બધી અલગ અલગ કંપનીઓ વિશેની ચર્ચા કરી છે. એમાંની આજ બિયારણમાં સૌથી મોટી અને સારામાં સારી કંપની જે 4 પ્રકારના અલગ અલગ બિયારણ બનાવે છે એના વિશે ચર્ચા કરવાના છીએ. એ કંપનીનું નામ છે કોહિનૂર સીડ્સ. કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિશે આજે વાત કરવાના છીએ. આમ તો કંપનીનું સ્લોગન એવું છે કે કોહિનૂરનું બીજ વાવો અને ભરપૂર નફો મેળવો. એટલે કોહિનૂરનું બિયારણ જો ખેડૂત મિત્રો વાવે તો એમને નફો ઘણો બધો મળે અથવા તો ભરપૂર નફો મળે. એવી ભરપૂર નફો મેળવે, ભરપૂર નફો આપે એવી 4 વેરાયટી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. જે કોહિનૂરની 4 વેરાયટી આવે છે એ વેરાયટીનું નામ છે, સર્વપ્રથમ આવે છે તડાખા, ત્યારબાદ આવે છે બસંત, ત્યારબાદ આવે છે કરિશ્મા અને ચોથું આવે છે કોહિનૂર 213. આ 4 વેરાયટી વિશે આપણે આજે અલગ અલગ ચર્ચા કરવાના છીએ. તો એ ચારેયમાં સર્વપ્રથમ આવે છે તડાખા. તો આમ તો જોવા જઈએ તો કપાસની જે 2200+ વેરાયટી છે એમાં તડાખા એ કપાસના જંગલનો રાજા કહી શકાય. એટલે કે 2200 કપાસની વેરાયટી છે એ બધામાં સૌથી સારામાં સારી વેરાયટી તડાખા છે. તો તડાખાના કેરેક્ટર વિશે વાત કરીએ તો તડાખા એ 150 થી 160 દિવસમાં તૈયાર થઈ જાય છે. હલકી અને મધ્યમ જમીનમાં અનુકૂળ આવે છે. ચૂસ્યા પ્રકારની જીવાતો સામે સહનશીલ છે. કપાસ વીણોમાં ખૂબ જ સરળ છે. એટલા માટે મજૂરોની પ્રથમ પસંદગી તડાખા છે. અને સૌથી વધુ જીંડવા આપે છે અને વધુ ઉપજ મળે છે. એટલે વધુ જીંડવા બેસવાના કારણે ખેડૂત મિત્રોને વધારે નફો પણ મળે છે. એટલે એવું કહેવાય છે કે કોહિનૂરનું બીજ વાવો અને ભરપૂર નફો મેળવો. ત્યારબાદ આવે છે બસંત. બસંત એ સમજદાર ખેડૂતોની પ્રથમ પસંદગી ગણી શકાય. આમ તો બસંત એ ઉતાવળું બિયારણ છે. ઉતાવળું બિયારણ હોવાના કારણે દિવાળીએ જ કાઢી નાખવું હોય કે દિવાળી પછી ઘઉં, ચણા, જીરું જે કોઈ પણ પાક કરવો હોય તો તમે બસંતની પસંદગી કરી શકો છો. બસંત એ 145 દિવસમાં તૈયાર થઈ જાય છે. પિયત અને બિનપિયત બંનેમાં ચાલે છે. મોટા જીંડવા છે, વીણવામાં પણ સરળ છે અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાત હોવાના કારણે ખેડૂત બસંતની પસંદગી કરે છે. એટલે બસંતનું નામ છે બસંત 212. એટલે બસંત વેરાયટી પણ સારામાં સારી છે. ત્યારબાદ કંપનીએ બનાવેલું છે કોહિનૂર 213 એટલે KSCH 213. એટલે કોહિનૂર 213 જે વેરાયટી આપી છે એ બસંતમાંથી સુધારી લેશે. બસંતનો 212 નંબર છે અને કોહિનૂરનો છે 213. એટલે આ તડાખાની સુધારેલી વેરાયટી હોવાના કારણે એ 150 થી 160 દિવસનો પાક છે. મધ્યમથી મોટું જીંડવું છે. ચૂસ્યા પ્રકારની જીવાત ઓછી લાગે છે અને ઊંડું ખીલા મૂળ હોવાને કારણે સુકારા સામે પ્રતિકારક જાત છે અને કપાસ વીણવામાં પણ સહેલો છે. એટલે મજૂરોની પ્રથમ પસંદગી બની છે. અને જીંડવા પણ એકદમ નજીક અને ટૂંકી ઘડીએ બેસે છે. એટલે કે મોટા જીંડવા અને એકદમ ટૂંકી ઘડીએ બેસે એવી જો કોઈ વેરાયટી હોય તો એ છે કોહિનૂરનું 213. એટલે આ વાત હતી કોહિનૂરનું નવું આવેલું જે 212 માંથી સુધારેલું કંપનીએ બનાવ્યું છે 213 એના વિશેની. ત્યારબાદ છેલ્લું આવે છે કરિશ્મા. કરિશ્માનો નંબર છે કરિશ્મા 220. એટલે કરિશ્મા વિશે વાત કરીએ તો કરિશ્મા એ 130 થી 135 દિવસે તૈયાર થઈ જાય છે. એટલે બે વીણી તમે વીણી અને દિવાળીએ તમે કપાસને કાઢી નાખો હોય તો કરિશ્મા વેરાયટીની તમે પસંદગી કરી શકાય. કરિશ્માનો નંબર છે 220. એટલે બસંત તડાકાનો 207, પછી બસંતનો 212, પછી 213 અને આ છે કરિશ્મા 220. એટલે આ વેરાયટી એ સૌથી પહેલી પાકી જાય. એટલે 130 થી 135 દિવસનો જો કોઈ બજારમાં કપાસ હોય તો એ છે કરિશ્મા 220. એટલે 130 દિવસમાં તૈયાર થઈ જાય એવી આ વેરાયટી છે. એકદમ ઉતાવળું. એટલે ભલે તમારે મણ 1.5 મણ કપાસ ઓછો થાય પણ આ વેરાયટી ખૂબ જ ઉતાવળી હોવાના કારણે ખેડૂતોએ દિવાળીએ ઘઉં, ચણા, જીરું જે કોઈ પણ પાક કરવો હોય, શિયાળુ પાક કરવો હોય તો એના માટે આ ખૂબ જ અનુકૂળ વેરાયટી છે. તો આ હતી કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની 4 વેરાયટી તડાખા, બસંત 212, પછી 213 અને કરિશ્મા 220. આ 4 વેરાયટી વિશે આજે ખેડૂત મિત્રો ચર્ચા કરી છે. આમ કહેવાય છે આ કોહિનૂરના બીજ વાવો અને તમે ભરપૂર ઉત્પાદન મેળવો, ભરપૂર નફો મેળવો. એટલે જ કંપનીમાં કહેવામાં આવે છે કોહિનૂરના બીજ વાવો અને ભરપૂર મુનાફા પાવો. એટલે કોહિનૂર જેમ હીરો કિંમતી છે એમ કોહિનૂરનું બિયારણ કિંમતી છે અને ખેડૂતો માટે સારામાં સારું કંપનીએ બનાવ્યું છે. એટલે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ, જે આ કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની 4 વેરાયટી આવે છે એ સર્વ ખેડૂત મિત્રો વાવો
અને ભરપૂર ઉત્પાદન મેળવો. અને આ ઉપરાંત કહેવાનું એ કે અમારે ઘણા બધા કપાસના બીજી કંપનીઓની પણ માહિતી છે. અને આ વિડીયો તમને જો ગમ્યો હોય કે આ માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે. અને અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી દુડાભાઈ, એ તમે લાઈક અને સબસ્ક્રાઇબ જો ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને અમારા બીજા અવનવા વિડીયો મળે અથવા તો ખેતીની માહિતી મળતી રહે. બસ મારે આ જ કહેવાનું હતું. આવજો ખેડૂત મિત્રો, આભાર.